કાંઈક નોકરી ગોત. નોકરી આમ હોય ન રે આળહુની જેમ. નોકરી ક્યાં કરવી છે મારે? હા, તારે શું કરવું છે? ધંધો કરવો છે. રૂપિયા આપો તો ધંધો કરું. લાવો છે રૂપિયા? કાંઈ શરમ કર, રૂપિયા આપો તો ધંધો કરું. આ ઓલી છોકરી સવારમાં વહેલી ઊભી થઈને નોકરીએ વહી જાય છે એની, અને એના પગારમાંથી આ ઘર હાલે છે. તને જે હાથ ખર્ચો દઉં છું ને એ છોકરીનો પગાર આવે છે ને એમાંથી હું તને દઉં છું પૈસા વાપરવા દીકરા. અને એમાંથી એ કરકસર કરીને છોકરીની હગાઈ કરી છે ને તેને લગ્ન કરવા હાટું લાખ રૂપિયા અમે ભેગા કર્યા છે. આ લાવો. કાં ઈ તને દઈ દઉં એટલે તું ઈ પતાવી દે. હું પતાવી દઉં? તઈ હું અરે ધંધો કરીશ એમાંથી 1 લાખ રૂપિયા આપો, લાખના 5 લાખ કરી દઈશ. લાવો. ના રે ભાઈ, ઈ વાત જ નહીં. તું કમા અને ભેગા કર ને પછી તું તાર ધંધો નાખવો હોય તો નાખ. મારી છોકરીના જે પૈસા મેં ભેગા કર્યા છે એમાંથી તને એક પાઈ નહીં મળે. અરે એ પૈસા પડ્યા ડબલ થવાના છે, અને બેનના લગ્નને વાર છે ને હજી. હા, એ પહેલા હું તમને આપી દઈશ પાછા. તમારા લગ્ન માટે જ રાખ્યા છે ને એની માટે જોતા છે ને ત્યારે તમને મળી જશે. એ રૂપિયા આપો મને. ઈ પડ્યા ડબલ થાય કે ન થાય, ઈ પૈસા તો ઘરમાં નથી એમ જ તારે ભૂલી જવાના. ઈ પૈસા સામું તો તારે નજર નાખવાની જ નહીં. જરાય વિચાર આવે તો મારી સામું નજર હું કામ નાખો છો? હા, સવારમાં ઊભો થા, કામે જા, ધંધો કર. આમનામ ધંધો થાય? ઈ મારે છે ને ઘરમાંથી તને 1 રૂપિયો દેવા નથી થતો. તું નોકરી કરવા જા ને તારો પગાર મને ઘરમાં ન દે ને તો હાલશે. ઈ પૈસા ભેગા કરીને ધંધો નાખ, બાકી હું તને 1 રૂપિયો નથી દેવાની. તો સાંભળી લ્યો, નોકરી મારાથી નહીં થાય. હા, ધંધા માટે રૂપિયા જ્યારે આપશો ત્યારે હું ધંધો કરીશ. ત્યાં લગીન મને કાંઈ કહેતા નહીં. તમે આરામથી સુવા દો. ચાલો ઊભા થા. એ કાંઈ શરમ કર. આ ઓલી છોકરીની હગાઈ થઈ ગઈ છે ને મારે 6 મહિનામાં એના લગ્ન લેવાના છે. હવે તું કાંઈક નોકરી વળગે ને તો એ છોકરીને હું પરણાવું અને એ છોકરી પછી આ છૂટી થાય જવાબદારીમાંથી ઘરની. ભાઈ ઉઠીને ઘરની જવાબદારી નથી સ્વીકારતો. લે તો તમે ઉઠાવો છો મારી જવાબદારી કઈ? તા હું તને આ ખાવાનું બાબા કોણ દે છે? તો ખાવાનો દિવસ એમાં થઈ હું ગયું? તમારો દીકરો ધંધે ચડે એ તમારથી નથી જોવાતું ને આમનામ કઈ નોકરીએ લગાડી દેવો છે. એટલે એ તને નાનેથી મોટો કર્યો, ભણાવ્યો, ગણાવ્યો. ગણાવવાનું ચાલુ. બોલો. હા બોલો. પછી અત્યારે હવે તું કામ ધંધો કરે એવો થયો, તું નોકરીએ ન જાય તો પછી મારે તને કેવું નહીં? હજી તો પાછો એમ કહેશે કે તમે મારી હાટું શું કર્યું, કે કાંઈ દેતા નથી કે. હા, જાઓ. ચા વાળો. ચા કાઢો. હું ચા કાઢું છું ગરમ કરીને, અને ચા પીને સીધો છે ને નોકરી હોદવા વયો જા ક્યાંક ગમે ત્યાં. વાહ. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. સારું કર્યું તું આવી ગયો બેટા. કેમ, કઈ કામ હતું? આ દવા લાવવાની છે ને? ના ના, દવા તો પડી છે. હા. પણ એક વાત કેવી હતી હશું. હા બોલો ને પપ્પા. આ સ્વીટી સાથે તારી 6 મહિનાથી હગાઈ થઈ ગઈ છે, બરોબર? હા. તમે હરો છો, ફરો છો, તો હવે લગ્ન ક્યારે કરવાના છે? લગ્ન થોડા સમયમાં જ થઈ જશે પપ્પા. કોણે નક્કી કર્યું, તે કે સ્વીટીએ? અરે અમે તો કોણ નક્કી કરવા વાળા? તે સ્વીટીને પૂછ્યું? હા હા, અમારી રોજ વાત થાય છે. વાત થાય છે એમ નહીં, એના ફેમિલી મેમ્બરો શું કહે છે? સ્વીટીએ ક્યારે તને કીધું કે આપણે હવે લગ્ન કરી લેવા જોઈએ કે નહીં? હા, એવી વાત તો નથી થઈ, પણ એ આ જોબ કરે છે કે નહીં એટલા માટે હજુ લગ્ન ખર્ચ માટે પૈસા એકઠા કરે છે. એટલે જોબ તો એ આખી જિંદગી કરે, ત્યાં સુધી આપણે તારે લગ્ન જ નહીં કરવાના? તારી ઉંમર તો જો, હવે તારી ઉંમર લગ્ન કરવા જેવી થઈ ગઈ છે. અરે પપ્પા, મારી ઉંમરની શું કામ ચિંતા કરો છો? લગ્ન જ્યારે થાય ત્યારે. જ્યારે થાય ત્યારે એમ નહીં ચાલે. સમાજમાં લોકો વાતું કરે છે કે તમારો અશોક આવડો મોટો થયો, બરોબર? તને કોઈ નથી કહેતું, બધા મને સંભળાવે છે. પણ પપ્પા, તમારે એમને કહી દેવાય ને કે એની સગાઈ થઈ ગઈ છે તો લગ્ન પણ જલ્દી થઈ જશે. એટલા માટે જ લોકો પૂછે છે કે તમારા અશોકની હગાઈ તો થઈ ગઈ છે, હવે લગ્ન ક્યારે કરો છો? બોલ, હવે આનો શું જવાબ આપવો મારે? હા, કંઈ વાંધો નહીં પપ્પા, હું સ્વીટીને વાત કરીશ. પણ કેદી? હા, હવે મળવા જાઉં ત્યારે, અને કાં એનો ફોન આવે ને ત્યારે વાત કરીશ. જો બેટા, આવી બધી વાત ફોનમાં ન સારી લાગે.
તમે રૂબરૂ બંને જણા નક્કી કરો ક્યારે તમે લગ્ન કરો છો, પછી આપણે એના ઘરે જશું. હા ભલે પપ્પા. અને ભલે પપ્પા આમ ઢીલો રેમાં. અરે પણ એની અત્યારે સ્થિતિ કેવી છે તમને ખબર છે ને? હા બહુ લાગણીશીલ છો બેટા તું. હા તમારા સંસ્કાર ભર્યા છે, લાગણી તો ઠીક. ચાલો જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. આ છોકરો હે કે અસલ એની માં ઉપર વિતરો. એની માં આવી જતી ભોળી લાગણીશીલ, ગમે એ આવે ચા પીવાની જગ્યાએ જમાડીને જ મોકલે. અસલ એના ઉપર વિતરો. અડધી કલાક થઈ ગઈ છતાં પણ ખબર નહીં આ સ્વીટી ક્યાં રહી ગઈ. અરે આવી ગઈ તું, બેસ. હા શું વાત છે? બહુ ખુશ છો ને? એક બાજુ ખુશી પણ છે અને એક બાજુ દુઃખ પણ છે. દુઃખ? કઈ હા. વાતનું દુઃખ છે? હા તને જોઈને એ વાતથી હું ખુશ છું, પણ આ મારા પપ્પાની વાત જ્યારે હું તને કહીશ ને અને એ વાત સાંભળીને તું દુઃખી થઈશ ને, એ વાતનું મને દુઃખ છે. તમારા પપ્પાની વાત એટલે વાત શું છે એ કરો ને. હા આપણે 6 મહિના થઈ ગયા સગાઈના, એ તો તને પણ ખબર હશે. હા પણ હજી તમે લગ્નનું કેમ કાંઈ નથી કરતા? અને મારા પપ્પા છે ને એ ફોર્સ કર્યા કરે છે કે હવે જલ્દી લગ્ન કરીએ, જલ્દી લગ્ન કરીએ. આ 4-5 વાર મને કહી દીધું છે એણે. પણ મને એક વાતનો ડર છે કે હજુ પણ તમે લગ્નની વાત નહીં કરો અને મારા પપ્પા સગાઈ તોડી નાખશે ને, એ વાતનું મને ખૂબ જ દુઃખ છે. હા અરે આ તમે શું બોલો છો? હજી તો સગાઈને 6 જ મહિના થયા છે અને લગ્નની એટલી બધી શું ઉતાવળ છે? એટલી અમથી વાતમાં સગાઈ તોડી નાખશે? અરે તને ખબર છે ને કે મારી પાછળ તો ખાલી આ પપ્પા જ છે, એટલા માટે એ મારા લગ્નની ચિંતા કરે છે. અને આજ એક વાતનો જવાબ તો તારે દેવો જ પડશે. શું? તું મને એક વાતનો જવાબ દે. શું? હું તને નથી ગમતો ને? અને આ સગાઈ તે જબરદસ્તીથી કરી છે ને? મને તો એવું લાગે છે કે તું કોઈ બીજા છોકરાને પ્રેમ કરે છે. બસ. હા સાચી વાત છે તમારી. હા હા શું વાત કરે છે તું? તો તે મારી સાથે સગાઈ કેમ કરી? આખી વાત સાંભળશો તમે? હું બીજાને જ પ્રેમ કરું છું. હા, હું પ્રેમ કરું છું મારા ભાઈને અને મારા મમ્મીને. અશોક, હા હું સાચું કહું ને તો આજ સુધી મેં જીવનમાં બીજા કોઈ છોકરાને પ્રેમ નથી કર્યો તમારા સિવાય. હવે તમારે હકીકત સાંભળવી જ છે ને કે હું શું કામ તમારી સાથે લગ્ન નથી કરતી? શું કામ? હા તો સાંભળો. તમને ખબર જ છે પરિવારમાં હું, મારા મમ્મી અને મારો ભાઈ 3 જણા જ છીએ. મારા પપ્પાના ગયા પછી પરિવારની બધી જવાબદારી મેં એકલા હાથે ઉપાડી છે. મારો ભાઈ હવે એટલો તો નાનો નથી રહ્યો કે કંઈ કામ ના કરી શકે, પરંતુ એને કોઈ કામ ધંધો કરવો નથી અને મમ્મીની જવાબદારીઓ ઉઠાવી નથી, પરિવારની જવાબદારીઓ ઉઠાવી નથી. હવે મમ્મીની જવાબદારીમાંથી હું કઈ રીતે મુક્ત થઈ શકું? એક તો મારા મમ્મી બીમાર રહે છે, એમની તબિયત સારી નથી રહેતી અને મારા પપ્પાના ગયા પછી મારા મમ્મી હંમેશા એક મૂંઝવણમાં જ હોય છે, ચિંતામાં હોય છે. એ અવનવા એના મગજમાં વિચારો આવ્યા જ કરે છે. અને એમાં મારો ભાઈ નકરી આવારાગતિ કરે છે. નથી એને કામ ધંધો કરવો કે નથી ઘરની જવાબદારી ઉપાડવી. અને જો જ્યાં સુધી મારો ભાઈ ઘરની બધી જવાબદારી ના ઉપાડે ને ત્યાં સુધી હું મેરેજ ના કરી શકું. મને એમ હતું કે હું ખાલી સગાઈ કરીશ, પરંતુ આટલો સમયમાં મારો ભાઈ થોડો ઘણો સેટલ થઈ જશે, એનામાં થોડી ઘણી બુદ્ધિ આવી જશે કે પરિવારની જવાબદારી કઈ રીતે ઉપાડાય. અરે હું પણ એક છોકરી છું. શું મને નહીં ઈચ્છા થતી હોય કે હું લગ્ન કરીને સારા ઘરમાં જાઉં
હું ત્યાં એક સાંસારિક જીવન વિતાવું, હું મારા પતિ સાથે રહું, એમના પરિવાર સાથે રહું, બધાને ખુશ રાખું. પણ આ વસ્તુ કઈ રીતે શક્ય કરવી જ્યાં સુધી મારો ભાઈ અમારા ઘરની ને મારા મમ્મીની જવાબદારી નહીં ઉઠાવે ને ત્યાં સુધી તો આ શક્ય જ નથી. અશોક, મને એમ હતું કે સગાઈ પછી મારો ભાઈ સુધરી જશે, મારા ભાઈને એમ થશે કે મારી બહેનને વળાવવાની છે તો આ ઘરની બધી જવાબદારીઓ ઉપાડવા લાગુ. પણ નહીં, આ મારો ભાઈ હજી એવો ને એવો જ છે. એ ઘરની કોઈ જવાબદારી તો શું, એ પોતાની પણ જવાબદારી નથી ઉપાડી શકતો. હવે એમાં હું લગ્ન કરીને એ ઘર મૂકીને ત્યાં આવું તો મારા મમ્મીનું કોણ? જો અશોક, તમારે આ સગાઈ તોડવી હોય તો તમે તોડી નાખો, કારણ કે જ્યાં સુધી મારો ભાઈ ઘરની જવાબદારી અને મારા મમ્મીની જવાબદારી ઉઠાવતો નહીં થાય ને ત્યાં સુધી તો હું આ લગ્ન નહીં જ કરું. હું નથી ઈચ્છતી કે મારી લીધે તમારું જીવન પણ ખરાબ થાય. તમારે જે છોકરી સારી લાગે એની સાથે તમે લગ્ન કરી શકો છો. અરે ગાંડી, હા કેવી વાત કરે છે? હા, અરે મને તો ગર્વ થાય છે કે મને એવી છોકરી મળી કે જે પોતાની લાઈફનું નહીં પોતાના પરિવારનું વિચારે છે અને એની લાઈફનું તો કંઈ જોતી જ નથી. હા, તો આવું નહીં બોલતી કોઈ દિવસ. સ્વીટી, ફક્ત આ ભવ જ નહીં, આવતા 7 ભવ સુધી હું તારી સાથે લગ્ન કરીશ.